છોટાઉદેપુર જિલ્લાની એપીએમસીઓ દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને જીએસટી સંદર્ભે લીધેલા ઐતિહાસિક નિર્ણય આભાર વ્યક્ત કર્યો। સહકારથી સમૃદ્ધિ પ્રોજેક્ટ અંતર્ગત કેન્દ્ર સરકારે તાજેતરમાં વિદેશી કૃષિ અને ડેરી ઉત્પાદનોની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે, તેમજ જીએસટીના દરોમાં રાહત આપી છે। આ ઐતિહાસિક નિર્ણયથી સહકારી મંડળીઓ તથા દૂધ ઉત્પાદકોને સીધો લાભ મળ્યો છે। ઉપરાંત સહકારથી સમૃદ્ધિ સંકલ્પનાને વૈશ્વિક સમર્થન આપતા સંયુક્ત રાષ્ટ્ર યુએન દ્વારા વર્ષ 2025ને આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યો છે। છોટાઉદેપુર જિલ્લાની ખેત ઉત્પાદન બજાર સમિતિઓ બોડેલી, કાંવડ, સંખેડા, છોટાઉદેપુર, નસવાડી, જેતપુર પાવીના બજાર સમિતિઓના કર્મચારીઓ, વેપારીઓ અને ખેડૂતો દ્વારા કેન્દ્ર સરકારના નિર્ણયથી માર્કેટ યાર્ડ ક્ષેત્રે થયેલા વિકાસના અનુસંધાને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા પોસ્ટકાર્ડ દ્વારા આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી। વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે સહકાર મંત્રાલયની સ્થાપના કરીને સહકારથી સમૃદ્ધિ પ્રોજેક્ટ હેઠળ ખેડૂતો, પશુપાલકોના હિતમાં અનેક યોજનાઓ અમલમાં મૂકી છે। આ યોજનાઓ દ્વારા નાગરિકોના જીવનને સુવિધાયુક્ત બનાવ્યું છે। એની સાથે જીએસટી ઘટાડા, અમલીકરણ તથા સ્વદેશી અભિયાનને વેગ મળ્યો છે। આવો સાંભળી આ અંગે બોડેલી એપીએમસીના ચેરમેન વાલજીભાઈ બારિયા તેમજ સંખેડા એપીએમસીના ચેરમેન ભૌમિકભાઈ દેસાઈ શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે। હું વાલજીભાઈ જનાભાઈ બારિયા, એપીએમસી ચેરમેન બોડેલી। માનનીય વડાપ્રધાન સાહેબ શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે જીએસટીમાં સુધારો કર્યો છે અને જીએસટી ઓછો કર્યો છે, તેનાથી નાનામાં નાના માણસો, ખેડૂતો અને વેપારીઓને પણ ખૂબ લાભ થવાનો છે। વડાપ્રધાનશ્રીના આ પગલાંથી આત્મનિર્ભર બનશે, તે માટે હાલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો હું ખૂબ ખૂબ આભારી છું। મારું નામ ભૌમિક કુમાર હરીશભાઈ દેસાઈ, ચેરમેન એપીએમસી સંખેડા। હું આપણા ગુજરાત રાજ્યના પનોતા પુત્ર અને આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છે, જે અત્યાર સુધી હાલમાં જીએસટીના 5%, 12%, 18% અને 28%ના સ્લેબ હતા। હવે એનીમાંથી અમને 12% અને 28%નો સ્લેબ નાબૂદ કરીને હવે આપણા જે ગુજરાત રાજ્યના અને આપણા સમગ્ર દેશના ખેડૂત મિત્રો છે, જેમને ખેતીના ઓજારો પર જે 28% જેવો જીએસટી લાગતો હતો, હવે સીધે અને 5% જીએસટી કરીને આપણા ખેડૂત મિત્રોની જેમ પૈસા બચત થાય એ રીતનું એક યોગ્ય પગલું લીધેલું છે। અને જે આપણા દેશના નાગરિકોને હું કહેવા માગું છું, અમારા વિસ્તારના નાગરિકોને હું કહેવા માગું છું કે આપણે જેમ બને એમ સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ। જે આપણા વિસ્તારમાં હાટ બજાર ભરાય છે, ત્યાં જાઓ, ત્યાંના લોકોને પ્રોત્સાહિત કરો, ત્યાંથી તમે વસ્તુઓ ખરીદી કરો। ગુજરાતના ગામડાઓ સદ્ધર થાય, એપીએમસીઓ સદ્ધર થાય, એના માટે ઘણા એવા પગલાં લીધેલા છે। એ બદલ હું આપણા દેશના વડાપ્રધાન સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું। ભારત માતા કી જય।